દિવાળીના નાસ્તાની સિરીઝનો ડે 1 પહેલો દિવસ છે, તો મેં આજે ફરસી પૂરી બનાવી છે. અને આ ફરસી પૂરી મેં મારા બા અને મારા મમ્મી પાસેથી શીખેલી રેસીપી છે, જે હું તમારી જોડે શેર કરું છું. આ સાચી ક્રિસ્પી અને ટેસ્ટી ફરસી પૂરી આવી રીતે બને છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા 500 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. મેંદાનો લોટ મેં એકદમ બરોબર ચાળી લીધો છે. આપણે કોઈ પણ જાતની પૂરી કે કાંઈ બી બનાવીએ તો આપણે લોટ હંમેશા ચાળીને લેવાનો. હવે મેં 1 ચમચી જેવું મીઠું એડ કર્યું છે. તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. અને હવે મેં મરી લીધા છે. મરી આ પૂરીમાં ખાસ ભાગ ભજવે છે. મરી વધારે પ્રમાણમાં આપણે લેવાના. મરીનો ટેસ્ટ આ ફરસી પૂરીમાં બહુ સરસ લાગે છે. મરી આપણે ખાયણી દસ્તા વડે આખા પાખા ખાંડી લેશું. અધકચરા મરી રાખવાના છે, એકદમ ઝીણો પાવડર કરવાનો નથી. આપણે જો આવી રીતે રાખવાના છે. અને હવે આપણે લોટમાં એડ કરી દઈશું. એવી જ રીતે આપણે જીરું બી આપણે વધારે પ્રમાણમાં લઈ લેશું અને જીરુંને બી આપણે ખાયણી દસ્તામાં ખાંડી લેશું. જીરું બી થોડું આખું પાખું અધકચરું રાખવાનું છે અને આપણે લોટમાં એડ કરી દઈશું. મરી અને જીરુંનો આ પૂરીમાં ખરેખર બહુ સારો ટેસ્ટ આવે છે. જો તમે આ રીતે જીરું ખાંડીને એડ કરી શકો છો. આપણે લોટમાં એડ કરી દઈશું. હવે આપણે આપણા સ્પાઇસીસ તો એડ કરી દીધા, મરી, જીરું, મીઠું. હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ઘી. ઘીની જ ખૂબી છે, મોણ પૂરીમાં નાખવાની જ ખૂબી છે કે મોણ આપણે કેટલું એડ કરવાનું. આ પૂરીમાં ખાસ મહત્ત્વની વાત છે કે મોણ વધારે પ્રમાણમાં હોવું જોઈએ. એ બી ઘીનું મોણ હશે તો તમારી પૂરી વધારે ખસ્તા, ક્રિસ્પી, કુરકુરી અને મોઢામાં નાખતા જ ઓગળી જશે એવી પૂરી આ બને છે. ઘીનું વધારે પ્રમાણમાં મોણ તમે એડ કરી શકો છો. અને જો તમે ઘીની જગ્યાએ તેલ કાં તો ઘીની સાથે બી તેલનું મોણ એડ કરી શકો છો અને ખાલી તેલનું મોણ બી એડ કરી શકો છો. પણ વધારે જે ટેસ્ટ ઘીના મોણથી આવશે ને એ તેલના મોણથી એટલું બધું સારું નહીં આવે. એટલે મેં ઘી અહીંયા એડ કર્યું છે અને મેં ઘરનું ઘી, ગાયનું દેશી ઘી એડ કર્યું છે. તમે ઘરનું કોઈ બી સારું ઘી એડ કરી શકો છો. અને કાં તો બજારમાં બી ડાલડા વેજીટેબલ ઘી મળે છે, એનું બી આ પૂરીમાં સારો ટેસ્ટ આવે છે. એ ઘી બી તમે એડ કરી શકો છો. અને હવે પહેલાં આપણે પાણી એડ નથી કરવાનું. હાથની મદદથી આપણે બધું મિક્સ કરી લેશું. અને જો તમે લોટ આપણે એકદમ પરફેક્ટ છે, આપણે મુઠ્ઠીમાં લેશું. લોટ ભેગો થઈ જાય છે, મુઠ્ઠીઓ બની જાય છે, તો એનો મતલબ એવો છે કે લોટમાં એકદમ મોણ પરફેક્ટ છે. જો કેવા સરસ મુઠ્ઠિયા વળે છે. અને તમે એ બી જોઈ શકો છો કે લોટમાં ઘી એડ કરવાથી, મોણ વધારે પ્રમાણમાં એડ કરવાથી એકદમ ક્રમ્બલ જેવું લાગે છે. ક્રમ્સ, બ્રેડ ક્રમ્સ હોય ને એના જેવું આપણે લોટ આપણો લાગે છે. એકદમ કણી કણી લોટ થઈ જાય છે, આપણો કરકરો લોટ બની જાય છે. અને હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરતા જશું ધીરે ધીરે અને આપણે લોટ બાંધવાનો છે. અને એકસાથે પાણી એડ નહીં કરીએ, નહીંતર આપણો જે લોટ છે ને ઢીલો થઈ જશે અને સારી પૂરી નહીં બને. એટલે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે કઠણ ડો તૈયાર કરવાનો છે, કઠણ લોટ બાંધવાનો છે. હવે પહેલાં આપણે બધી પૂરીઓ વણી લેશું. નીચે મેં ન્યૂઝપેપર રાખી દીધું છે અને હવે આપણે ધીરે ધીરે બધા બોલ્સ બનાવી લેશું. નાના લુવા કરી લેશું મીડિયમ સાઇઝના લોટમાંથી. અને પછી આપણે મીડિયમ સાઇઝની પૂરી વણવાની છે. માપસર લુવા બનાવીને આપણે મીડિયમ સાઇઝની પૂરી બનાવવાની છે. વધારે જાડી બી નહીં, વધારે પાતળી નહીં. થોડી જાડી હશે તો ચાલશે, પણ પાતળી પૂરી આપણે નથી કરવાની. આપણે એકદમ ફરસી પૂરી કરવાની છે. લોટ કઠણ છે એટલે આપણી પૂરી સરસ બનશે. આવી રીતે આપણે જો જાડી પૂરી રાખવાની છે.
આવી રીતે આપણે બધી પૂરીઓ વણી લેશું અને ચાકુની મદદથી, નાઈફની મદદથી આપણે પૂરીની અંદર બધે કટ લગાવી દઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. આપણે પૂરી ફૂલાવાની નથી, પણ ક્રિસ્પી એકદમ ખસ્તા પૂરી આપણી બનશે. જુઓ, હવે આપણી બધી પૂરી વણાઈ ગઈ છે. એકદમ બરોબર શેપમાં આપણી બધી જાડી પૂરી વણાઈ ગઈ છે. અને હવે સાઈડમાં મેં તેલ બી રાખી દીધું છે ગરમ કરવા. અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે આપણી જે પૂરી છે એ મીડિયમ ફ્લેમ પર જ રાખીને તેલમાં તળવાની છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે પૂરી એડ કરી દઈશું તેલમાં. અને નાની કઢાઈ છે, મીડિયમ સાઇઝની કઢાઈ છે, તો 3 થી 4 પૂરી આવી જશે, આરામથી આવી જશે. જો તમારી પાસે મોટી કઢાઈ હોય તો તમે 5 થી 6 પૂરી એકસાથે તળી શકો છો. અને હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ રાખીને પૂરી તળવાની છે. ધીરે ધીરે પૂરી તળશું મીડિયમ ફ્લેમ પર રાખીને. એટલે જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સારો ગોલ્ડન કલર આવી ગયો છે. બંને બાજુએ બરોબર આપણે તળી લેશું. હવે એવી જ રીતે આપણો બીજો ગાણ બી આપણે પૂરીનો તળી લેશું. અને આ પૂરી તમે 20 દિવસ માટે ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો. કોઈ બી ગેસ્ટ આવ્યા હોય તો બી તમે આ બનાવી શકો છો. ચા જોડે આ પૂરી ખરેખર સરસ લાગે છે. અને આપણા આ એક તહેવાર ટ્રેડિશનલ રેસીપી છે, તહેવારોમાં ખાસ આ આપણે બનાવીએ છીએ. અને હા, વિડીયો તો જોવો છો પણ લાઈક કોઈની નથી આવતી, તો પ્લીઝ તમે મારો વિડીયો લાઈક કરો અને મને કમેન્ટ્સમાં એ જણાવો કે તમે આ મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો. આપણી પૂરી હવે એકદમ સરસ તળાઈ ગઈ છે. બધી પૂરી જો એકદમ ક્રિસ્પી બની છે. આપણે ભાંગવાથી એકદમ તરત જ ભાંગી જાય છે અને મોઢામાં બી નાખવાથી એકદમ ઓગળી જશે એવી પૂરી આપણી ક્રિસ્પી, ખસ્તા અને કુરકુરી મસ્ત બની છે. તમે બી આવી પૂરી ઘરે જરૂર બનાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.